નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર પાણશીણા ચેકપોસ્ટ પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ દરમિયાન પાણશીણા ચેકપોસ્ટ સામે આવેલ હોટલમાંથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પરો જપ્ત કરવામાં આવતા બબાલ થઈ હતી, જેથી રાજકોટ, બોટાદ, ગાંધીનગર, મોરબી, અમદાવાદથી ખાણ ખનીજની ટીમ હોટલ આવવા માટે રવાના થઈ હતી. પાણશીણા ચેકપોસ્ટ સામે આવેલ હોટલ માલિક દ્વારા દાદાગીરી કરવામાં આવી હોય ખનીજ ભરેલા ડમ્પર નહીં લઈ જવા માટે બબાલ થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી લીંબડી અને પાણશીણા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પરંતુ હોટલ માલિક સાથે ગુપ્તમાં ખનીજ અધિકારીઓ દ્વારા મીટિંગ કરતા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી હતી. રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.